વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોંઢા કે મોટા પોંઢા ગામના તાલુકો બનાવવાની માંગ ઉગ્ર બની છે। કપરાડા તાલુકાનું વિભાજન કરીને 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે આજે સરપંચ અને ગામના અગ્રણી કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વાપી મહાનગરપાલિકા બન્યા બાદ તાલુકાના 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે। હવે જે 13 ગામ છે તે 13 ગામના લોકો હવે નવા તાલુકાની માંગમાં સૂર પુરાવી રહ્યા છે, કેમ કે ભૌગોલિક રીતે કપરાડા દૂર પડતું હોવાથી અને વહીવટી સરળતાને કારણે અલગ તાલુકાની સ્થાનિકોની જરૂર જણાઈ રહી છે, જેથી નાના પોંઢા કે મોટા પોંઢા ગામના તાલુકો બનાવવાની માંગ ઉઠી રહી છે, જેને તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોએ સમર્થન આપ્યું છે। વાપી તાલુકા મહાનગરપાલિકા જાહેર થઈ પછી એમાં 11 ગામો, વાપી તાલુકાના 24માંથી 11 ગામો જતા રહ્યા છે, એટલે બાકીના 13 ગામો અમારા બચ્યા છે। તો અમારા 13 ગામો અને કપરાડા તાલુકાના 27 ગામો છે, જે મોટા પોંઢા અને નાના પોંઢાની વચ્ચે મિડલમાં આવે છે। તો એમના એક તાલુકો અમને અલગથી આપવામાં આવે તો આ દરેક ગામોના લોકોને બહુ સારી સહાય મળે એવું છે। મહાનગરપાલિકામાં 11 ગામો જતા રહ્યા અને 12 ગામ જેવા વિધાનસભા કપરાડામાં લાગે છે। એ લોકોને કામગીરી બધી વાપી રહી ને વિધાનસભા કપરાડા લાગે છે।